નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છે ઘણા એવા મુદ્દા છે કે જે ખાલી ઇલેક્શન દરમિયાન જ જોવા મળતા હોય છે, એટલે કે ચૂંટણી આવતી હોય અને એવા સમયે આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય, એના માટે વાયદા વચન કરવામાં આવતા હોય છે અને એવા ઘણા મુદ્દા અત્યારે ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જોવા મળ્યા હતા અને તેમાંનો એક મુદ્દો જોવા મળી રહ્યો છે ફરી એકવાર રામ મંદિરનો મુદ્દો। આ રામ મંદિરનો મુદ્દો ઘણા વર્ષોથી ચાલી રહ્યો છે, જેમાં કોર્ટ પણ ઇન્વોલ્વ થયેલી છે, જેની દખલગીરી જોવા મળી રહી છે અને સુપ્રીમ કોર્ટમાં આ દખલગીરી જોવા મળતી હોય ત્યારે હવે એક વળાંક નવો જોવા મળી રહ્યો છે કે અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળ છે તે અંગે આ વળાંક છે કે જેમાં સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદને ઉકેલવા માટે કોર્ટની બહાર પ્રયાસ થવો જોઈએ। સવાલ હવે ઘણા બધા થઈ રહ્યા છે, જેમાં જે ભાજપના નેતા છે સુબ્રમણ્યમ સ્વામી કે જેમણે વાંધો ઉઠાવ્યો છે, કોર્ટનું એવું કહેવું છે કે કોર્ટની બહાર એટલે કે ધર્મનો મુદ્દો છે અને ધર્મનો મુદ્દો હોય કોર્ટની બહાર એનો નિકાલ આવવો જોઈએ, એનો મુદ્દો ઉકેલવો જોઈએ, તેમાં એક મધ્યસ્થીની જરૂર પડે ત્યારે મધ્યસ્થી જરૂરથી હોવો જોઈએ। પણ આ પ્રકારની જો પરિસ્થિતિ હોય તો દર વખતે ચૂંટણી સમયે રામ મંદિરનો મુદ્દો ઉઠાવવામાં કેમ આવે છે, કેમ હજી સુધી નિરાકરણ આવ્યું નથી અને જ્યારે સુપ્રીમ કોર્ટમાં હોય ત્યારે ચોક્કસપણે કોઈ પણ સરકારે ટિપ્પણી ન કરી શકે, તેમ છતાં પણ સુપ્રીમ કોર્ટ દ્વારા હવે કહેવામાં આવ્યું છે કે એને કોર્ટની બહાર રાખવામાં આવે તો આવા કેટલા મુદ્દા છે કે જે ધર્મને લગતા છે કે જેમાં કોર્ટની દખલગીરી હોય છે અને કોર્ટમાંથી એના નિર્ણય પણ આવતા હોય છે, એવા પણ કિસ્સા આપણે જોયેલા છે। પરંતુ અત્યારે જે ચર્ચા થઈ રહી છે કે આ રામ મંદિરના મુદ્દે હવે જે કોર્ટ દ્વારા આવું સૂચન કરવામાં આવ્યું છે તેમાં સરકારની ફેવર પણ જોવા મળી રહી છે, એટલે કે સરકાર આ નિર્ણયને સમર્થન કરતી પણ નજરે પડી રહી છે, પણ ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી વિરોધ કરી રહ્યા છે ત્યારે મુસ્લિમ વર્ગમાં પણ ક્યાંક વાંધા વચકા જોવા મળી રહ્યા છે। બંને પક્ષકારો વચ્ચે કેમ સમાધાન નથી થતું એટલા માટે તો સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું, પણ તેમ છતાં સુપ્રીમ કોર્ટ આ મુદ્દાને હવે બહાર ધકેલી રહી છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે મુસ્લિમ અગ્રણી હાસિમ કુરેશી અને સાથે સાથે ઝુંડાલ સ્વામિનારાયણ મંદિર ગુરુકુલ તરફથી પીસી સ્વામીજી। આ બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં। હાસિમભાઈ, સૌથી પહેલા તો આ મુદ્દો હું આપણે પૂછવા માંગુ છું, સુપ્રીમ કોર્ટનું આ સૂચન છે કેટલું યોગ્ય છે? હવે એની પર પ્રતિક્રિયા મળી રહી છે, કોકને વાંધા છે તો કોકને વાંધા નથી, શું કહેશો આપ? ખરેખર નામદામ સુપ્રીમ કોર્ટે જે આજે મીડિયેશનની વાત કરી છે જી, તો આ મીડિયેશન લગભગ એટલા માટે જી કે સુપ્રીમ કોર્ટ પણ એમાં થોડું સેફ રમવા માંગે છે કે ભાઈ અમે જો કદાચ એની ઉપર કોઈ એવો ફેસલો આપીએ જી, કારણ કે ઇટ્સ હાઈલી ડિસ્પ્યુટેડ બિલકુલ ઇસ્યુ હા, અને બંને બાજુ આસ્થાનો સવાલ છે। જી ચોક્કસ। હવે ગવર્મેન્ટ પણ એની ઉપર ઇલેક્શન લડે છે, પણ ગવર્મેન્ટનો પણ વ્યૂ એટલો સિરિયસ નથી, બિલકુલ। હવે સુપ્રીમ કોર્ટ લગભગ જે એની સામે હવે એપેલેટ જ્યુરિડિક્શનમાં મામલો પેન્ડિંગ છે, જી જી જી, તો સુપ્રીમ કોર્ટ પણ જો એને મીડિયેશનમાં ધકેલવા માંગતી હોય ને, મીડિયેશનનું અલ્ટિમેટ જે સોલ્યુશન શું કે એમાં કોઈ એક પાર્ટી નથી, જી જી, અને કોઈ પર્સનલ પ્રોપર્ટી નથી, બિલકુલ। તો આઈ એમ ફેલ ટુ અન્ડરસ્ટેન્ડ કે શા માટે મીડિયેશન બિટવીન હુમ? આ તો બે કોમ્યુનિટીનો સવાલ છે, હંડ્રેડ કરોડ્સ ઓફ પીપલ। તો હવે સવાલ એવો છે કે આ મીડિયેશન કઈ રીતે વાયબલ છે, અને જો મીડિયેશનમાં મૂકવામાં કેસને આવે તો કોણ એમાં પાર્ટી હોય? ચોક્કસ કારણ ને તારણ શું હોઈ શકે કે મીડિયેશન લાવવાની વાત સુપ્રીમ કોર્ટે કેમ કરી? સપોઝ મારા જે એક્સપિરિયન્સ પ્રમાણે હું પણ એવું ઈચ્છું છું કે લગભગ મીડિયેશનમાં કેસને મૂકવામાં આવે તો 5-10 વર્ષ કોર્ટ આમ પણ કાઢી શકે આઉટ ઓફ કોર્ટ પ્રોસિડિંગ, ઓકે, તો કદાચ મુદ્દો લંબાય પણ એનો કોઈ લોજિક એન્ડ આવવાનું લાગતું નથી। બરાબર છે સ્વામીજી, આ મુદ્દા પર નિરાકરણ હજી સુધી આવ્યું નથી, અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં હોય, સુપ્રીમ કોર્ટનું આ સમયે જ આ પ્રકારનું સૂચન કરવું કેટલું જરૂરી છે, શું કહેશો? યુપીના પરિણામો પછી જી અને ત્યાંના સ્થાનિક નેતૃત્વ જે છે જી એ આંદોલનના એક પાયાના આધારસ્તંભ રૂપ જ્યારે સત્તામાં આવતા હોય જી અને એવા સંજોગોમાં ન્યાયાલય તરફથી કોઈ પણ ન્યાય આપવામાં આવે, બિલકુલ, તો સ્વાભાવિક છે બંને પક્ષે સ્વીકાર્ય હોય અથવા ન પણ હોય। જી જી જી, એવા સંજોગોમાં જી સુપ્રીમ પોતે ન્યાય આપે એના કરતા બહેતર છે જી પબ્લિકમાંથી જ એનો ન્યાય પ્રજા મેળવી લે, બિલકુલ, અને પ્રજા મેળવી શકે એ સક્ષમ હોય છે એટલા માટે હોય છે જી કે બંને પક્ષે ત્યાગી લોકો છે, એટલે સમર્પિત લોકો અથવા તો ઈશ્વરના બંદા છે। જી બિલકુલ। હવે આ બંને તરફથી જો ઈશ્વરને અને અલ્લાહને માનનારા લોકો જ હોય અથવા તો એને સ્થાપિત કરનારા જ લોકો હોય તો સ્વાભાવિક છે સમજુ જ હોય, તો પછી એમને ઝઘડો ગમતો જ ના હોય, બાબરી મસ્જિદનો મુદ્દો જ ના હોત।
હા, એટલે એમને એ ઝઘડો ગમતો જ ના હોત. જી. એટલે હવે જયારે કાયદાની ચુંગાલમાં આ પ્રશ્ન પડ્યો છે, હા, બિલકુલ, તો સ્વાભાવિક કોઈને વિચાર એવો આવ્યો હોય કે જો સાથે બેસી અને જો ઉકેલ લાવતા હોય. જી જી. અને અત્યારે આ સંજોગો એવા છે હા, બિલકુલ, કે જેમાં આંદોલનકારીઓ જયારે સત્તામાં આવ્યા હોય જી, અને પ્રોપર રાજ્યમાં સ્ટેટની અંદર પણ જયારે સત્તામાં આવ્યા હોય, બિલકુલ, ત્યારે આ મુદ્દા માટે ચર્ચા હા. હું માનું છું ત્યાં સુધી સફળ પણ થાય. પણ સ્વામીજી આસિમભાઈ કીધું પ્રમાણે સુપ્રીમ કોર્ટને કોઈ પણ પ્રકારની શંકા કુશંકા શા માટે હોઈ શકે, કોઈ પણ પ્રકારની ભીતિ પણ શા માટે સુપ્રીમ કોર્ટને હોઈ શકે? સુપ્રીમ એ સર્વોચ્ચ અદાલત છે, એ ભારતની સ્વાયત્ત સંસ્થા તરીકે ગણીએ છીએ. એ આખર તો પ્રજા માટે છે. જી. સુપ્રીમ જે છે એ ભારતના બંધારણને આધીન તો છે જ, બિલકુલ, ભારતના બંધારણથી પર નથી. જી, અને એ સુપ્રીમનો આશય એ છે કે પ્રજામાં ક્યાંય અન્યાય ન થાય અને સર્વને ન્યાય મળે, બરાબર. એ એમનો હેતુ છે. જી, પણ એ હેતુ એ જો પોતે આપવા જાય છે, જી, તો એક તરફ 80 કરોડ 90 કરોડ હિન્દુઓ છે, જી. એક તરફ સામે બાકી જે ઇસ્લામ ધર્માવલંબી લોકો છે, જી, એ બંનેને ન્યાય આપવો એ અઘરો છે. ઓકે, આસિમભાઈ, આ રીતે ન્યાય મળશે ખરી એવું લાગે છે આપને? ના, સ્વામીજીએ એક વસ્તુ બહુ સરસ કીધી કે હા. ભાઈ બંને બાજુ આસ્થાનો સવાલ છે જી, અને બધા ધર્મ પ્રેમીઓ છે જી, અને ધર્મને માનનારાઓ છે, હા. ઈશ્વરને માનનારાઓ છે. જી, તો શું ફરક પડે છે કે ત્યાં મંદિર હોય કે મસ્જિદ હોય? બિલકુલ, બિલકુલ, શું અહીંયા નમાજ પડીએ તો એ ઉપરવાળાનું નામ ને ચોક્કસ, અને પ્રાર્થના કરો તો પ્રાર્થના બી. કરીએ તો પણ એ વસ્તુ છે. જી. પણ એ સવાલ એવું છે કે ઇટ્સ અ પ્રોપર્ટી નાઉ. હમ. આપણને આનું આસ્થાનું નહીં પણ બંને પ્રજાને ઈગોનો પ્રોબ્લેમ થઈ ગયો છે ઓકે, અને પ્રોપર્ટીનો ડિસ્પ્યુટ છે. જી, લગભગ 17 એકર અને આ હા, લાસ્ટ બિલકુલ. ટાઈમ 2.5 એકર જેવી અઢી જમીન એકર, બે- બે- બે બંનેને 27 આપી. એકરની વાત છે. અને જયારે હાઈકોર્ટનો જે ડિસિઝન હતો એમાં તો જી. એવું હતું કે એઝ ઇફ દે આર ડિસાઇડિંગ ધ સૂટ ફોર પાર્ટીશન. બિલકુલ, અને ત્રણ પાર્ટીશન કરી દીધા છે ને? યસ આ 3 પાર્ટીશન હા. ઇટ વોઝ ઓલસો નોટ વાયબલ અને હા. એટલા માટે સુપ્રીમમાં આખો ઇસ્યુ છે જી, જી, કે ભાઈ સવાલ એવો નથી કે તમે મતલબ કોઈ પ્રોપર્ટી ડિસ્પ્યુટ ડિસાઇડ કરી રહ્યા હા, છો. બિલકુલ. અને બીજી બાજુ સવાલ એ છે કે આસ્થા તો બંને પાર્ટીની આસ્થા છે. જી, જી, હવે કોણ શું ડિસાઇડ કરશે સવાલ એ છે હા, બિલકુલ, કે આ પ્રોપર્ટી ડિસ્પ્યુટ છે કે આસ્થાનો ડિસ્પ્યુટ છે. આસ્થાનો ડિસ્પ્યુટ હોય તો 100% કોર્ટ ઇઝ હેવિંગ નો જ્યુરિડિક્શન. ઓકે, સુપ્રીમ કોર્ટે ઇન્વોલ્વ થવાની જરૂર છે? જરૂર નથી. બિલકુલ. અને એ સુપ્રીમ કોર્ટ ડિસાઇડ ના કરી એ તો શકે. ધર્મને લગતા મુદ્દા કોર્ટમાં જાય છે કેમ તો પછી? ના, આસિમભાઈ? ધર્મને લગતા મુદ્દા ડિસાઇડ કરવાના કોઈ પણ કોર્ટના પાવર્સ નથી. હા. એ પોતાના પાવર છે એના જે અનુભવી જે સ્પિરિચ્યુઅલ એ ગુરુઓ તો છે કોર્ટમાં લઈ જાય છે કોણ તો પછી? એ લઈ જાય છે. એ લોકો એટલા માટે લઈ જાય છે કે ભાઈ એમને મધ્યસ્થતા જોઈએ અને મધ્યસ્થતા વિચ ઇઝ એન્ફોર્સ્ડ બાય લો. હા, જે એની જે ઇમ્પ્લિમેન્ટિંગ મશીનરી ધરાવતી હોય એવી બિલકુલ. રીતની વ્યવસ્થા. જી. આજે પણ આ મુદ્દો સપોઝ મીડિયેશનમાં જાય અને મીડિયેશનમાં કોઈ પણ સપોઝ સી જે મીડિયેટર તરીકે બેઠા છે હા, બિલકુલ. એ કોઈ પણ વર્ડિક્ટ આપી દે નોટ એન્ફોર્સેબલ. ઓકે, કાલે પાછો કોઈ પોલિટિકલ ઇસ્યુ ઉભો થાય, હા. પબ્લિક એ થઈ જાય કે ના અમારે તો હવે નથી કરવું, જી. આંદોલનો થાય, આ બધું થાય, હા. એને તો એ વાયબલ નથી એ વસ્તુ. નહીં, નહીં, સ્વામીજી, આ રસ્તો કદાચ- યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે જે સૂચન કર્યું એ યોગ્ય રસ્તો નથી લાગતો આપને, કારણ કે ધર્મનો મુદ્દો જો કોર્ટમાં ના જાય તો મધ્યસ્થી કરીને મુદ્દાનું હલ થઈ શકે છે સ્વામીજી. હા, બિલકુલ થઈ શકે હા. અને સહજતાપૂર્વક થશે. હું માનું જી. છું ત્યાં સુધી હમ. મને પણ એ શ્રદ્ધા છે જી, કે જો બંને ધર્માવલંબી લોકો એટલે કે ધર્મ વાહકો હા, જો સામસામે ટેબલ ઉપર સમજણપૂર્વક બેસે હા, તો સહજ ભાવે આ મુદ્દો ઉકલી શકે છે. બિલકુલ, એટલા માટે કે ઇસ્લામની અંદર બહુ સ્પષ્ટ કહ્યું છે કે પોતાની ભૂમિ ઉપર કરેલી નમાઝ જી, એ જ અલ્લાહ સ્વીકારે છે, બાકી સ્વીકારતો નથી. ઓકે, એટલે આ બાબત એ છે કે જ્યાં ભગવાન રામનો જન્મ થયો છે જી, 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 એ તો હજારો અને લાખો વર્ષ પહેલા થયેલો હા, છે. બિલકુલ, એટલે એના કારણે એ ભૂમિ રામ જન્મભૂમિ છે ને રામની ભૂમિ છે. હા, હા, સમયાંતરે માનવીય સ્વભાવ પ્રમાણે જે જી. કોઈ સત્તા પલટા આવ્યા હોય જી. અને એ સમય દરમિયાન જી, સત્તાધારી પક્ષે જેમ અત્યારે રામ મંદિરનો મુદ્દો ભાજપ દ્વારા અથવા વીએચપી દ્વારા ઉછાળવામાં આવી રહ્યો છે જી, અને જી. એના માટે હક માટે આગળ વધી રહ્યા હા, છે, બિલકુલ, તો જે તે સમયે પણ હમ. મુસ્લિમ સત્તા હતી જી, અને એ સત્તાના કારણે ત્યાં જે કંઈ ઘટના ઘટી, જી. મંદિર તોડી મસ્જિદ બંધાયું, જે થયું તે હા, બિલકુલ, બિલકુલ, એ સમયની જ્યારે મર્યાદા જોઈએ છે, ઇતિહાસમાં ડોક્યુ કરીએ છીએ ત્યારે સ્પષ્ટ થાય છે હમ. કે ત્યાં હું માનું છું ત્યાં સુધી બંને પક્ષના ધર્મગુરુઓ સામસામે બેસે હા. અને સમજણપૂર્વક ચિંતન કરે હા. અને સાચા અર્થમાં અલ્લાહ અને ઈશ્વરને સ્વીકારી અને જો વાત કરવા બેસે હા. તો હું માનું છું નહીં, તો આ એમાં
આમાં તો રામ મંદિર ને મસ્જિદ અલગ તો બનશે જ નહીં, તો આપ કહો છો તો બંને ભેગા કરવાની વાત છે. અહીંયા તો ઝઘડો એ છે કે રામ મંદિર ને મસ્જિદ ની વાત છે. નહીં, એટલે જે રામ જન્મભૂમિ છે જે લાખો વર્ષથી છે, જી આજકાલની નથી. હા બિલકુલ. અને એના જે પાયાના ખનન થયા, જે કઈ ઉત્ખનન થયું, એમાંથી જે કંઈ પ્રાપ્ત થયું છે એ માત્ર ને માત્ર હિન્દુ રામ મંદિરના અવશેષો જ પ્રાપ્ત થયા છે. બરાબર છે. અને મારા તમારી હાજરીમાં નહીં, કોર્ટ અને જજોની હાજરીમાં પ્રમાણે રાજકારણીઓ કદાચ આ મુદ્દો ઉઠાવે, હિન્દુ સંગઠનો મુદ્દો ઉઠાવે છે, યોગ્ય બાબત છે. ત્યાં મસ્જિદનું કોઈ સ્થાન જ નથી. હા, એ સ્વાભાવિક છે એટલા માટે. અને આ જેમ કે હું કહું ભાઈ મક્કા મદીના છે એ શિવજીનું મંદિર છે, બરોબર છે. અત્યારે ત્યાં હિન્દુઓ એમ કે ના અમને અડધો ભાગ ત્યાં આપો, આ સ્થાને નહીં, પણ ત્યાંનો કોઈ ઝઘડો થતો નથી, પણ ઝઘડો થાય છે અયોધ્યા રામ મંદિર નો થાય છે. આસિમભાઈ આપને શું માનવું લાગે છે? આ વસ્તુમાં મસ્જિદ ની કોઈ સ્થાન જ નથી, તો પછી આ ઝઘડો હોવો જ ના જોઈએ અને કોર્ટ સુધી પહોંચવું જ ના જોઈએ. આ જે વસ્તુ છે માનવીય સ્વભાવના કારણે. એ સ્વામીજી આપ માનો છો, પણ આ મુદ્દો તો રાજકીય મુદ્દો બની જાય છે ને હસીમભાઈ? હવે આ મારો પર્સનલ એ છે અને જેવી રીતે સ્વામીજી કીધું કે ભાઈ, અને બહુ સારી વાત કીધી એક વસ્તુ કે જે ડિસ્પ્યુટેડ વસ્તુ હોય એની ઉપર ઇબાદત થાય જ નહીં. હું નથી સમજતો કે એની ઉપર નમાઝ થાય, એની ઉપર રામની ભક્તિ પણ ના થાય, કારણ કે રામે ખુશ ના થાય. બરાબર. તમે આવી રીતે આપણે ઇસ્લામની વાત કરી, હિન્દુ માટે નહીં કીધું એમણે. બંને વસ્તુ છે. અને બીજું એમણે એવું કીધું કે રામનો જન્મ ત્યાં થયો છે, એટલે રામ મંદિર એ જગ્યા જે છે એ રામ અયોધ્યા તરીકે ઓળખાય, રામ સ્થાન તરીકે ઓળખાય છે. હવે 500 વર્ષ સુધી આપણા જે હિન્દુ ભાઈઓ હતા એમને ખબર નહોતી કે અહીંયા રામ ભૂમિ છે. 500 વર્ષ પછી કઈ રીતે ખ્યાલ આવ્યો? બરાબર છે. શું એ તો પહેલાના ટાઈમમાં હતા, એમને તો વધારે ખબર હોય કે આ શું છે. જી બિલકુલ. તો એની સામે કોઈ ડિસ્પ્યુટ નહોતું. આ ડિસ્પ્યુટ તો હમણાં ઉભો થયો 500 વર્ષ પછી. ચોક્કસ. તો આ વસ્તુ પહેલાના શું હિન્દુઓને ખબર નથી, અને જો નથી તો એ રામ ભૂમિ નથી. પણ એના માટે મુસ્લિમ ધર્મને જવાબદાર માનવામાં આવે છે ને. મુદ્દો ઉઠ્યો એના માટે મુસ્લિમ ધર્મને પણ જવાબદાર માનવામાં આવે છે. સવાલ એવો છે, અજંતા ઇલોરા જે છે એની અંદર એક જ પથ્થરમાંથી બનેલું વિષ્ણુ મંદિર છે, જેમાં સિંહાસન બન્યું, શિખર બન્યું, મંદિર બન્યું અને ભગવાનની મૂર્તિ પણ એ જ પથ્થરમાંથી બનેલી. બરાબર. હવે ત્યાં બાજુમાં જ પછી સમયાંતરે મહાવીર સ્વામી થયા, બુદ્ધ ભગવાન થયા, કે એ રહેલી ગુફાઓને વિશેષ આગળ વધારી. સમયાંતરે જયારે અનુયાયીઓ વધ્યા, બિલકુલ, તો બાજુમાં બીજી ગુફાઓ બની છે. એની અંદર ભગવાન રામ છે, કૃષ્ણ છે, સિવાયની ભગવાન બુદ્ધની પણ ગુફાઓ છે જ ત્યાં. તો એનો અર્થ એવો નથી કે પેલા જે વિષ્ણુ મંદિર બન્યું હતું એ ખોટું છે અને પછી જે આ બન્યું સાચું છે. શું કહેશો? નહીં, એ વસ્તુ હું એવું માનું છું કે 500 વર્ષ પછીનો ડિસ્પ્યુટ છે. એક તો આપણા કાયદામાં સમયનો બાદ લાગે. હા બિલકુલ. અને બીજું કે આપણે એવું કહીએ કે ત્યાં રામ મંદિર હતું એટલા માટે મસ્જિદ તોડી દેવામાં આવી, તો પછી આપણે મસ્જિદ ઉપર મંદિર બનાવીએ તો બીજી વસ્તુ, બીજો ડિસ્પ્યુટ ઉભો થાય. સવાલ એવો છે કે શા માટે એક કોઈ બંને જો ખરેખર બંને કોમ્યુનિટી સિરિયસ હોય અને બંને કોમ્યુનિટી દેશ પ્રેમી હોય, બંને કોમ્યુનિટી ખરેખર દેશ હિતમાં કામ કરતી હોય છે, નથી? મને નથી લાગતું. કેમ નથી લાગતું? બંને કોમ્યુનિટી નથી લાગતું કે બંને કોમ્યુનિટી એડમન્ટ છે. હવે એક તમે જુઓ કે રામ મંદિર, આપણે એક હિન્દુ કોમ્યુનિટી આપણે વાત કરીએ તે લોકો કે ના રામ મંદિર બંધ કે રહેગા. બરાબર. તો એમાં પહેલા જ જે છે ને એ મીડિયેશન કે કોમ્પ્રોમાઇઝ નો સવાલ જ ઉપર નથી. કહેનાર લોકો કોણ? આપને લાગે હિન્દુ કમિટી, હિન્દુઓ જેટલા છે બધા એવું કહે છે, મુસ્લિમ કોમ્યુનિટી એવું કહે છે કે નહીં મસ્જિદ બના કે રહેંગે. હા બરાબર છે. બરાબર. તો આ લોકોનો એક્ટ જ કોમ્પ્રોમાઇઝ જેવું નથી. આ જે સુપ્રીમ કોર્ટે સૂચન કર્યું આસિમભાઈ, સરકાર માટે હવે રામ મંદિર બનાવવું જે કહી રહ્યા છે, સરકાર હોય કે જે હિન્દુ સંગઠનો કહી રહ્યા છે, તો હવે તો આ રસ્તો સરળ બનવો જોઈએ કે ના બનવો જોઈએ? શું કહેશો? પણ સરળ ક્યાંથી બને? કેમ સરળ? એટલા માટે નથી કે કોમ્પ્રોમાઇઝ ત્યાં એ વર્કેબલ છે કે જ્યાં બંને કોમ્યુનિટી ફ્લેક્સિબલ રહેતી હોય. બિલકુલ. આ બંને કોમ્યુનિટી ફ્લેક્સિબલ નથી. અહીંયા એક કોમ્યુનિટી ઓલરેડી ત્યાં પૂજા કરી રહી છે અને ત્યાં બધા મટીરિયલ ભેગા કરી રહી છે, અને બીજી કોમ્યુનિટી જે છે એને કોન્સ્ટન્ટ હોસ્ટાઇલ છે એની સામે. તો બંને કોમ્યુનિટીનો એડમન્ટ અપ્રોચ છે, તો ક્યાંથી કોમ્પ્રોમાઇઝ વાયબલ છે? નહીં, પણ આપણે યોગ્ય કેમ નથી લાગતું? કારણ કે મુસ્લિમ સમાજનો અત્યારે વિરોધ જોવા મળી રહ્યો છે આ મુદ્દા પર બી, કે મધ્યસ્થિતિ ના થવું જોઈએ, કોર્ટની બહાર ના થવું જોઈએ. બરાબર. પણ ત્યાં સરકારનું સમર્થન મળી રહ્યું છે. સરકાર નેચરલી, સરકાર જે છે એક, હું નથી માનતો કે સેન્ટ્રલની સરકાર એટલી પોપ્યુલર ગવર્મેન્ટ છે જેવી રીતે પોપ્યુલર વોટ એમને ત્યાં લીધા યુપીમાં. હા બિલકુલ.
પણ અહીંયા હું ના કહી શકું કે અહીંયા એટલું, કારણ કે તમે પર્સન્ટેજ ઓફ વોટ જુઓ તો એટલા બધા નથી. જી જી જી. તો પોપ્યુલર ગવર્મેન્ટ નાખે ને પછી એ જે પર્ટિક્યુલર ગવર્મેન્ટ છે એનું આખું ઓબ્જેક્ટ એ હતું. હા બરાબર. તો જો એ ગવર્મેન્ટ એની ઉપર ફ્લેક્સિબલ હોય તો એ ડઝન્ટ મીન કે ધ ગવર્મેન્ટ ઇઝ રેપ્રેઝેન્ટિંગ ધ પીપલ એટ લાર્જ અને એને ગવર્મેન્ટ કન્વિન્સ કરી શકે. બિલકુલ. પણ આસિફભાઈ, જો મુસ્લિમોને અત્યારે આમાં આ સૂચનથી જો વિરોધ હોય, મધ્યસ્થિતિ આ મુદ્દો હલ ના થતો હોય, એમાં જો એ લોકો વાંધા વચકા ઉઠાવતા હોય તો પછી આનું તો સોલ્યુશન ના જ આવી શકે ને. આ તો કોર્ટની બહાર મુદ્દો ધકેલવાની વાત થઈ ખાલી બસ. મુસ્લિમ થી પહેલા આપણે જે આપ જુઓ કે અમારી જે હિન્દુ કોમ્યુનિટી છે, હિન્દુ ભાઈઓ જે છે, એ લોકો પણ એવું કે છે કે સમાધાન એવું કે ત્યાં રામ મંદિર બને એવો સમાધાન. બરાબર છે. ન કે વચનું કે જે મીડિયેટર કરે એ એવું નથી. જી જી જી. તો પહેલા તમે રાઇટિંગમાં એવું લો કે મીડિયેટર ડિસાઇડ કરે, એ બંને કોમ્યુનિટીને કબૂલ કરતા હશે, મંજૂર હશે તો મીડિયેશન વાયબલ છે. અધરવાઇઝ એડમન્ટ અપ્રોચ સ્વામીજી, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે સરકાર હોય, એ સમર્થન કરી રહી છે, એનો મતલબ કે એમાં રસ છે કે આ રીતે કોર્ટની બહાર નીકળશે મુદ્દો તો એમાં સોલ્યુશન આવશે, એવું લાગે છે આપને? સોલ્યુશન તો આવે જ આવે, પણ જયારે જેમ કુરેશી સાહેબ કહે છે કે ભાઈ એ લોકો પણ એમ કહે છે કે ભાઈ વર્ષોથી 500 વર્ષથી અમારો કબજો છે, બરાબર છે, પણ એનો અર્થ એવો નથી થતો કે જયારે હું બસમાં બેઠો કે રેલવેમાં બેઠો અને મારું સ્ટેશન આવ્યું એટલે હું ઉતરી ગયો, ત્યાં બીજો પેસેન્જર આવીને બેસે. બિલકુલ બિલકુલ. એટલે હું જ્યાં સુધી બેઠો હતો ત્યાં સુધી સીટ મારી હતી, પણ હું જયારે ઉતરી ગયો છું તો સ્વાભાવિક છે કે એ સીટ બીજા જે પેસેન્જર આવે એમની હોય જ. આસિમભાઈ, આ દેશમાં જ્યાં સુધી મુસ્લિમ શાસન હતું ત્યાં સુધી એ એક જગ્યા પર તમે થોડીક સમય બેઠા છો, હવે જગ્યા પર બીજા કોઈ બેઠું છે. હા. આસિમભાઈ, તો પેલા આપણા રામ સાહેબ ની પૂજા થતી હતી, પછી રામ સાહેબ માટે આપણે નમાજ પડી, હવે પછી પૂજા થશે, પછી નમાજ ચાલુ કદાચ થઈ જાય, એ સીટ બદલાયા કરશે. સમયની, એ તો સમયની દેન છે, સ્વાભાવિક છે. આખા વિશ્વમાં બદલાવ તો આવતો જ રહેતો હોય. બરાબર છે. જેમ કે પેલી હમણાં જે તોપોથી ઉડાડી દીધી આતંકવાદીઓ દ્વારા બુદ્ધ ભગવાનની મૂર્તિઓ, તો એ મૂર્તિઓ તો હજારો, લગભગ ઓછામાં ઓછા 1500-2000 વર્ષથી હતી. બિલકુલ. અને છતાં જયારે પરિવર્તન આવ્યું, વૈચારિક પરિવર્તન આવ્યું, કોઈ મુસ્લિમ તોડવા નથી ગયા ત્યાં. બરાબર છે. પણ એની અંદર જે ઉગ્રવાદ આવ્યો. સ્વામીજી, તો મુસ્લિમોનો અત્યારે વિરોધ શા માટે છે? સુપ્રીમ કોર્ટ જયારે બહાર મુદ્દો મોકલી રહી છે તો મધ્યસ્થિતિ આનું નિરાકરણ આવ્યું જોઈએ, તો સ્વામીજી વિરોધ શા માટે છે? નહીં, વિરોધ નહીં આવે. મુસ્લિમો પોતે જ કહે છે કે ભાઈ અમારી હકીકતમાં જગ્યા નથી, તમે ત્યાં મંદિર બાંધો, અમને યોગ્ય જગ્યા આપો. આવો પ્રશ્ન આવશે. મારા અંતરની વાત કરું છું. અંતરની વાત કરો છો, પણ એક સમૂહ હોય ત્યારે આ પ્રકારના સૂર નથી આવતા. એક રાજકીય દ્રષ્ટિકોણથી જોવા માટે ત્યારે પણ આ પ્રકારની પ્રતિક્રિયા નથી મળતી. રાજકીય જ્યાં સુધી છે એટલે સમાધાન થતું નથી. જી જી. જે દિવસે રાજકીય મુદ્દો એમાંથી હટી જશે એટલે પ્રજા શું થવું જોઈએ, શું કહેશો આપ? હિન્દુ સંગઠનો તો જોરશોરથી આપે બી કીધું એ પ્રમાણે કે ત્યાં રામ મંદિર બનવું જોઈએ, પછી સુપ્રીમ કોર્ટની અંદરથી નિર્ણય આવે કે પછી બહાર મધ્યસ્થિતિ આવે, શું કહેશો આપ? શું થઈ શકે છે? જયારે એ ડિસ્પ્યુટ બહુ ચર્ચિત અને ગરમ હતું, એ વખતે રાષ્ટ્રપતિ સાહેબે સુપ્રીમ કોર્ટ પાસેથી રેફરન્સ માંગેલો. જી બિલકુલ. આ મુદ્દા ઉપર આર્ટિકલ 142 ઓર 144 જે છે એમાં. તો એ વખતે સુપ્રીમ કોર્ટની એ વખતે જવાબદારી હતી કે આ ઇસ્યુને સિન્સિયર લેવાની જવાબદારી હતી. બિલકુલ. એ વખતે આખો મુદ્દો ડિસાઇડ કરવાની જવાબદારી હતી, અને એ વખતે એના ઉપર પૂરો નિરાકરણ, ને એ વખતે રેફરન્સનો જવાબ. ત્યારે બી આવું કહી દીધું હોત તો શું ખોટું હતું? હા, ત્યારે બી મધ્યસ્થીની વાત કરી હોત. એ વખતે મધ્યસ્થી કરતા વધારે મોટો સ્ટેજ હતો એ. અચ્છા. અને આખી પબ્લિક ને સંમત થવું પડે, અધરવાઇઝ કોન્સ્ટિટ્યુશનલ પ્રોવિઝન નું અનાદર. તો આપના કહેવા પ્રમાણે તો અત્યારે સુપ્રીમ કોર્ટે કીધું તો સુપ્રીમ કોર્ટ પર શંકા થાય છે, એનો મતલબ એવો થયો. એક્ઝેક્ટલી, એટલું હું તમને કહું છું, ડિલે કરવા માંગે છે. અચ્છા. સુપ્રીમ કોર્ટ ડિફેન્સ રમવા માંગે છે, એમાં ડિલે કરવા માંગે છે આ વસ્તુને, કારણ કે સુપ્રીમ કોર્ટને પણ ખબર છે કે આ બહુ પેલા આપણા સ્વામી સાહેબ છે, એ સ્વામી સાહેબ ગયા એ એટલે વધારે સેન્સિટિવ થઈ ગયું. જી જી જી. હવે સુપ્રીમ કોર્ટને પણ અહીંયાથી થોડો ટાઈમ જોઈએ એમાં આ ઇસ્યુને. આસિમભાઈ, તો આપને લાગે છે કે આ મુદ્દો હજી લંબાય તો આમાં હજી પણ રાજકીય પાર્ટીઓ પોતાનો ફાયદો જોઈ રહી છે? રાજકીય પાર્ટી જે છે એ તો ફાયદો જોશે, કે સત્તા પક્ષ ફાયદો શોધી રહી છે, એ લેશે બધા. જો કોંગ્રેસે સ્ટાર્ટ કર્યું, જી, બીજેપીએ કેચ કર્યું, જી. પેલા કોંગ્રેસની બેનિફિટ લેવા ગઈ, કોંગ્રેસ ન કરી શકી, બીજેપી કરી શકે છે. બીજેપી રામ મંદિર બનાવી દેશે. રામ મંદિર તો ના બનાવ્યું, પણ સત્તામાં સારા આવી ગયા. નહીં, સત્તામાં આવે એટલે હવે રામ મંદિરનો રસ્તો મોકળો થઈ ગયો. હવે એમને ઇન્ટરેસ્ટ નથી, એટલે બીજેપી ઇન્ટરેસ્ટ. તો ઇન્ટરેસ્ટ ખાલી હિન્દુ સંગઠનોનો છે. બસ, એક્ઝેક્ટલી. ઓકે. અને હિન્દુ સંગઠનોનું સરકાર સાંભળશે નહીં. એમનું પણ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ છે. અચ્છા. એમને પણ ઇન્ટરેસ્ટ નથી. ઓકે સ્વામીજી, હિન્દુ સંગઠનો રસ છે પણ સરકારને કોઈ રસ નથી. હિન્દુ સંગઠનો જોરથી બોલી રહ્યા છે કે રામ મંદિર અહીંયા બનાવીને રહીશું. સરકારને રસ નથી એવું તો કેમ કહી શકાય? કારણ કે દરેકના એજન્ડામાં આ વસ્તુ દર વખતે આવી જતી હોય છે. જી.
અને એજન્ડામાં જે વસ્તુ હોય ને એ જયારે સરકારમાં આવે બિલકુલ તો એનો અર્થ સરકારને રસ હોવો તો જોઈએ. સરકારે એજન્ડા લૂઝ કરવા માંગતી નથી, એને મૂકવો છે ત્યાં જી ફોર ઓલ ટાઈમ ટુ કમ. અને આ હિન્દુ સંગઠનોને ખબર નથી. હા, અને સંગઠનોને જયારે ખબર પડે છે કે ભાઈ તમારા એજન્ડામાં આ બાબત છે જ, હા, બિલકુલ. તો હવે તમને સત્તા આપી છે તો જી. તમે હવે શું કરવા માંગો છો? એટલા માટે સુપ્રીમ કોર્ટને વચમાં લાવીને છટકવા માંગે છે. ઓકે સ્વામીજી, એટલે સ્વાભાવિક છે સરકાર કે સુપ્રીમ કોર્ટ એમાંથી ખસી જાય અને મુદ્દો વધારે ચર્ચામાં આવે તો હું માનું છું ત્યાં સુધી કદાચ પ્રશ્ન ન ઉકલે તો પણ આ વધારે મજબૂત થશે મુદ્દો, અને વધારે મજબૂત થશે જે રાષ્ટ્રને માટે હાનિકારક આને તો હશે, પરિસ્થિતિ બંને બગડી શકે community માટે પણ ને હાનિકારક હશે. આસિમભાઈ, આપને લાગે છે કે પરિસ્થિતિ વધારે વણસી શકે? વધારે વણસી શકે, તો સાચું. એ તો નુકસાન કરશે કે ફાયદો કરશે? નુકસાન કરે. તો એ નુકસાનમાં કોને ફાયદો? એ જ કહું છું કે આ જે સંજોગ છે એમાં જો કદાચ મીડિયેશનમાં મામલો જાય તો એમાં તો પરિસ્થિતિ બહુ ખરાબ થશે. જી જી જી, એમાં સારી થવાનું કારણ કે મેં તમને શું કીધું કે આ આસ્થાનો બંને કોમ્યુનિટીનો આસ્થા. એ તો આસિમભાઈ, આપનો તો ઈશારો એવું લાગે છે મને કે સરકાર છે સુપ્રીમ કોર્ટના માધ્યમથી હિન્દુ સંગઠનોને પણ સાંત્વના આપી રહી છે કે આ રીતે બહાર આવી જાય મધ્યસ્થી, એટલે હિન્દુ સંગઠનો પણ જે રાહ જોઈને બેઠા છે તો એમને એવું લાગે કે ના હવે આપણો રસ્તો ક્લિયર થઈ રહ્યો છે, એવું હિન્દુ સંગઠનોને લાગે. સરકારનો ઉદ્દેશ આવો હોઈ શકે, આપ માનો છો? જો હું સમજુ છું ત્યાં સુધી કે આ જે ગવર્મેન્ટ છે જી, અને એમાં ખાસ કરીને આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબ છે, જી, એ હી ઇઝ બિહેવિંગ વેરી સિન્સિયરલી ઇન ઓન ધીસ ઇસ્યુ. જી, અને ખાસ કરીને એવી રીતે સિન્સિયરલી બિહેવ કરી રહ્યા છે કે એમને જે આ લોકો જે છે જે ધાર્મિક જનૂન ધરાવે છે બરાબર, એમને પસંદ નથી કરતા. ઓકે. તો કદાચ એવું બની શકે કે આવી રીતની જે કોઈ મધ્યસ્થતાની વાત થાય તો એ પબ્લિક સામે લોકોને ખુલ્લું પાડવા માંગતા હોય અને પોતે પણ ડિફેન્સ જવા માંગતા હોય. જો દર્શક મિત્રો જોઈ રહ્યા છે કે આગળના દિવસોમાં ખ્યાલ આવશે, આની પર હવે પ્રતિક્રિયાઓ અલગ અલગ પ્રકારની જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટે જે પ્રમાણે આ મુદ્દાને બહાર ધકેલવાની વાત કરી ત્યારે શરૂઆતમાં પણ કીધું એ પ્રમાણે કે ઘણા બધા એવા ધાર્મિક મુદ્દાઓ તો પછી શા માટે કોર્ટમાં જાય છે, અને કોર્ટમાં જાય છે તો ડિસિઝન પણ શા માટે આવે છે. તો પછી આજથી એવું થઈ શકે કે જો સુપ્રીમ કોર્ટ આ પ્રમાણે મધ્યસ્થી રાખીને વાત કરતી હોય તો ધર્મના દરેક મુદ્દા જે છે એ સુપ્રીમ કોર્ટની બહાર હોવા જોઈએ, પરંતુ ત્યાં નિરાકરણ આવતું કેમ નથી એ પણ એક સવાલ થાય છે. શું રાજકીય પાર્ટીનો રાજકીય ફાયદો છે કે પછી ઇલેક્શન વખતે જે વાયદા વચન કરવામાં આવે છે તેમાં લોકો હોબાળો ન મચાવે અને એના માટે આ સમય લંબાવવાની વાત છે કે કેમ, આવા તર્ક અત્યારે જોવા મળી રહ્યા છે. આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી છે. ચર્ચામાં બંને ભાગ લીધો તે બદલ આપનો આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.